ચેપ્ટર નંબર 2 વાર્ષિક હિસાબો દાખલા નંબર 16 દાખલા નંબર 16 છે નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેમણે નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે સૌથી પહેલા આપણે હવાલા ટીક કરીશું આખો સ્ટોક 1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ ગણવાની છે એક ટીક કરવાની જરૂર નથી કે ડાયરેક્ટ જોઈ લઈશું ભાગીદારોને મૂડી પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે તો મૂડી ઉપર ટીક કરો ભાગીદારો પાસેથી ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરવાનું છે ઉપાડ ઉપર ટીક કરો દેવાદારો પર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે દેવાદારો અહીંયા વેપારી ને ગ્રાહક લખેલો છે બરાબર તો ગ્રાહક ઉપર ટીક કરો હિસાબી વર્ષના અંતે ચૂકવવાની બાકી રકમ ભાડું 300 રૂપિયા પગાર 950 રૂપિયા તો ભાડું અને પગાર ઉપર ટીક કરો ભાડું અને પગાર છે એના પર ટીક કરો અને મશીનરી પર 10% ફર્નિચર પર 5% ઘટાડો પણ મશીનરી અને ફર્નિચર પણ એના પર ટીક કરો ઠીક શરૂઆત કરીએ શરૂઆત કરવાની ભાગીદારોના મૂડી ખાતાથી મૂડી ખાતામાં જમા બાજુ લખશું આપણે પહેલા બાકી આગળ લાવ્યા એમાં નીલાની મૂડી 1 લાખ અને શીલાની 50,000 નીલાની 1 લાખ અને શીલાની 50,000 નીલાની મૂડી 1 લાખ અને શીલાની મૂડી 50,000 બરાબર હવે મૂડી ઉપર વાર્ષિક 6% લેખે વ્યાજ ગણવાનું છે તો મૂડી પર વ્યાજ ગણીએ તો અહીંયા લખીશું મૂડી પર વ્યાજ 1 લાખ ના ગણો 6% 6 લાખ અને 50,000 ના ગણો 6% 3,000 એ લખશે અહીંયા ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ એની બીજી અસર આવશે ફાળવણી ખાતામાં ઉધાર મૂડી પર વ્યાજ ભાગીદાર માટે ફાયદો કહેવાય અને પેઢી માટે શું કહેવાય નુકસાન કાં તો ખર્ચ નીલા અને શીલા નીલાની મૂડી પર વ્યાજ ગણાશે 6 શીલાનું 3 6 3 9,000 બરાબર ઉપાડ ઉપર વ્યાજ તો અહીંયા આપણે ઉપાડ લખશું પેલા ઉધાર બાજુ લખો ઉપાડ કેટલો છે 20,000 અને 14,000 તો નીલાનો ઉપાડ લખીશું આપણે 20,000 અને શીલાનો ઉપાડ લખીશું આપણે 14,000 હવે અહીંયા લખીશું ઉપાડ ઉપર વ્યાજ ઉપાડ ઉપર વ્યાજ તો ઉપાડ ઉપર વ્યાજ છે 900 અને 600 તો નીલાનો ઉપાડ લખીશું 900 અને શીલાનો ઉપાડ ઉપર વ્યાજ લખીશું 600 ઉપાડ ઉપર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ કહેવાય કારણ કે ભાગીદાર પેઢીને ચૂકવે પણ પેઢી માટે શું કહેવાય આવક માટેની બીજી અસર આવશે અહીંયા ઉપાડ ઉપર વ્યાજ નીલા અને શીલા 900 અને 600 અહીંયા થશે 1500 હવે કેટલો વધ્યા તો વેપારી અને ગ્રાહકો તો વેપારીઓ આવશે શું કઈ બાજુ મૂડી દેવા વેપારી જેને સાદી ભાષામાં કહેવાય લેણદારો વેપારી અને દેવો ત્રણેયનો મતલબ સરખો વેપારી હોય જમા બાકી એટલે અહીંયા લખશું આપણે 60,000 એના પછી આપણે જે ગ્રાહકો કેટલાના છે 90,000 તો અહીંયા નીચે લખીએ આપણે ગ્રાહકો છે 90,000 બરાબર હવે સૌથી પહેલા એવું ચેક કરવાનું કે દેવાદારો પર વેચાણ ઉપર કોઈ હવાલો છે કે નહીં કારણ કે વેચાણમાં પ્લસ માઈનસ થશે તો દેવાદારમાં પ્લસ માઈનસ થશે તો વેચાણ ઉપર કોઈ હવાલો છે ના સાહેબ વેચાણની તો કોઈ વાત જ નહીં કરી अच्छा गालका अनामत गणવાનું છે હા કેટલા ટકા 5% તો 90,000 ના 5% કરી નાખો
ગાલખાત અનામત હવાલાની 4500 85,500 એની બીજી અસર આવશે નફા અસરકારકની ઉદાહરણ એમાં તો આપણે ફોર્મેટ બનાવી દેવાનું છે ગાલખાત કાચા સળગાની ગાલખાત હવાલાની ગાલખાત અનામત હવાલાની માઈનસ ગાલખાત અનામત જે આવે એમ લખશે અત્યારે આપણને કઈ મળી ગાલખાત અનામત હવાલાની આ 4500 લખી કાઢે બાકીની આવશે ત્યારે લખશે નહીં આવે તો ડેશ કરી દઉં આગળ વધીએ માલ પરત એટલે શું ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત પણ ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત આપણે ખરીદી અને વેચાણમાંથી શું કરીએ છીએ માઈનસ એનો મતલબ કે આપણે પહેલા ખરીદી અને વેચાણ લખવું પડશે જો નીચે ખરીદી વેચાણ જો છે હા ખરીદી વેચાણ નીચે આપ્યું છે ખરીદી આપી છે 1,40,000 તો ખરીદી લખતા પહેલા ઉપર એક લાઈન છોડવાની શેના માટે સર્વનાશ સ્ટોક આ બધા પ્રકારના ફોર્મેટ તમારા દિમાગમાં એકદમ સ્પષ્ટ હોવા જોઈએ ખરીદી 1,40,000 ખરીદીની ઉધાર બાકી માટે ખરીદ પરતની ખરીદ પરત કેટલું છે 1,40,000 માંથી 3,000 માઈનસ કરો 1,60,000 હવે એ બહાર લખવાનું કે અંદર લખવાનું તેના માટે આપણે પાછું ચેક કરવું પડશે શું ચેક કરવું પડશે કે અન્ય રીતે ગયેલ માલ છે કે નહીં પહેલા એક નજર કરો કાચા સર્વેમાં અન્ય રીતે ગયેલો માલ છે દેખાય છે ક્યાં ના કાચા સર્વેમાં એવી કોઈ એન્ટ્રી નથી તો હવાલા પર નજર નાખો કે અન્ય રીતે ગયેલો કોઈ માલ છે ના એમાં બી નથી તો આ રકમ ડાયરેક્ટ ક્યાં લખી દઈશું 1,37,000 બરાબર ખરીદીની બાજુમાં શું હતું વેચાણ તો વેચાણ લખીશું જમા બાજુ વેચાણ 2,60,500 વેચાણમાંથી શું બાદ કરીશું વેચાણ પરત બાદ કરો 2,58,500 2,58,500 ફિનિશ ચલો એના પછી ઊંડી તો ઊંડીમાં બે આવે લેણી ઊંડી ને દેવી તો લેણી ઊંડી લેણા પાલ તો અહીંયા લખશું આપણે લેણી ઊંડી કેટલા છે લેણી ઊંડીના 15,000 અને આ બાજુ છે દેવી ઊંડી ના 20,800 અહીંયા લખશું આપણે 20,800 20,800 એના પછી રોકડ અને બેંક યાદ રાખો રોકડની હંમેશા ઉધાર બાકી જ હોય બેંકની ઉધાર બાકી પણ હોય અને જમા બાકી પણ હોય બેંકની ઉધાર બાકી એટલે બેંક સિલક અને બેંકની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ તો અહીંયા બેંકની ઉધાર બાકી કેટલી છે 1,000 રૂપિયા એ કહેતે રોકડની ઉધાર બાકી કેટલી છે 1,000 રૂપિયા માટે અહીંયા કહેવાય રોકડ સિલક 1,000 અને બેંક ઓવરડ્રાફ્ટ 14,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ 14,000 રૂપિયા એના પછી ગાલખાત અને ગાલખાત અનામત એના માટે તો ફોર્મેટ બનાવેલું છે આપણે ગાલખાત કેટલી 400 આ હવાલાનું છે નહીં ગાલખાત અનામત 1,300 આ બંનેનો સરવાળો કરો 4,900 એમાંથી 1,300 માઈનસ કરો 3600 બરાબર સમજાય છે ના ખબર પડે તો પૂછી શકો ગાલખાત અહીંયા લખી ગાલખાત કાચા સર્વેની અનામત અહીંયા લખી આ બેનો સરવાળો કર્યો એમાંથી 1,300 માઈનસ કર્યા આ મળી આપણને ચોખ્ખી ગાલખાત આવો છે પછી ખરીદી વેચાણ લખાઈ ગયું મજૂરી અને મજૂરીના બાકી દેવા તો મજૂરી ક્યાં લખાશે વેપાર કેટલી છે મજૂરી 35,000
તમે અહીંયા સમજો કે મજૂરી કાચા શ્રમમાં આપી છે અને મજૂરીના બાકી દેવા પણ ક્યાં આપે છે? કાચા શ્રમમાં. તેનો મતલબ શું થાય કે મજૂરીમાંથી ચૂકવવાની બાકી હશે, જે પ્લસ માઇનસ કરવાના હશે એ કરી દીધા હશે. એટલે આપણે ફરીવાર એમાં કશું કરવાનું છે નહીં. મજૂરી લખવાની અહીંયા અને બાકી દેવા લખવાના અહીંયા. બંનેની કેટલી એન્ટ્રી આવે? એક. બહુ વિચારવાનું છે નહીં. મજૂરીના બાકી દેવા કેટલા? 2000. તો અહીંયા લખીશું ચૂકવવાના બાકી મજૂરીના દેવા કેટલા? 2000. ચૂકવવાના બાકી મજૂરીના દેવા 2000. પત્યું? પછી મશીનરી. મશીનરી શું કહેવાય? બધા પ્રકારની સાધન સામગ્રી આપણે શું કહેવાય? મિલકત. મશીનરી છે મિલકત. 36,500. મશીનરી છે મિલકત 36,500. હવે મશીનરીનો ઘસારો બી આપો છો અને પાછો નીચે મશીનરીનો ઘસારો હવાલામાં ગણવાનો બી કીધો છે. આવા ઓલરેડી આપણે 2 દાખલા ગણી ચૂક્યા છે કે જેમાં કાચા શ્રમમાં મિલકત આપી હોય, એનો ઘસારો આપ્યો હોય અને હવાલામાં પણ ઘસારો ગણવાનો કીધો હોય. આ ત્રીજો દાખલો છે. તો પહેલા શું કરવાનું? જૂનો ઘસારો પ્લસ વત્તા જૂનો ઘસારો. કેટલો? 3500. કેટલો ટોટલ થયું? તો આ મળી ગઈ આપણને મશીનરીની પડતર કિંમત. હવે એના પર ગણવાનો નવેસરથી ઘસારો. કેટલો? 10%. માઇનસ નવો ઘસારો 4000 માઇનસ કરો. કેટલા આવે? 23000. હવે આમાંથી લખવાનો કયો ઘસારો? આપણે અહીંયા નવો ઘસારો. તો અહીંયા લખીશું મશીનરીનો નવો ઘસારો. કેટલો? 4. મશીનરીનો નવો ઘસારો કેટલો? 4. એના પછી નીચે આવીએ ફર્નિચર. ફર્નિચર પણ આપણે શું કહેવાય? મિલકત. ફર્નિચર કેટલાનું છે? 12,000. ફર્નિચર ઉપર ઘસારો ગણવાનો છે 5% લેખે. 12,000 ના 5%. 600. એટલે કરીશું માઇનસ ઘસારો કેટલો? 600. કેટલા વધ્યા? 11,400. 11,400. એક ઘસારાની પણ બીજી અસર અહીંયા. ફર્નિચરનો ઘસારો 600. પછી જે શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક આવશે વેપાર ખાતાની અંદર. શરૂનો સ્ટોક 46,000 ને 100. શરૂનો સ્ટોક. પછી અગાઉથી ચૂકવેલ વીમો એ પણ શું કહેવાય? લેણ. અગાઉથી ચૂકવેલ વીમો 200. કેટલો? 200. બરાબર. પછી પગાર 23,000. પગાર ઉપર હવાલો છે ને? પગાર 23,000. તો એના ઉપર હવાલો છે 950 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનો બાકી છે તો આજે નહીં તો કાલે ચૂકવવો તો પડશે. ચૂકવવાનો બાકી છે એટલે ખર્ચો તો થશે જ. એટલે ચૂકવવાનો બાકી પગાર 950. એટલે ટોટલ પગારનો ખર્ચ થશે 23,950. જે ચૂકવવાનો બાકી છે એ દેવું કહેવાય. માટે લખીશું ચૂકવવાનો બાકી પગાર 950. સમજાય છે? કોઈને ના સમજાય તો પૂછી શકો. બોલો. પગાર 23,000 આપેલો છે અને હવાલામાં એવું કીધું છે કે 950 પગાર ચૂકવવાનો બાકી છે. તો જે ચૂકવવાનો બાકી હોય એની બીજી એન્ટ્રી આવે. ભાડું 300 રૂપિયા છે, પગાર 950. બરાબર.
એટલે અહીં બીજી એન્ટ્રી આવશે ચૂકવવાનો બાકી પગાર 950. પછી વીમા પ્રીમિયમ પણ નફા અનુસંધાનની ઉદારતા છે. વીમા પ્રીમિયમ કેટલું છે? 2000. હવે એના ઉપર કોઈ હવાલો નથી, જે રકમ ડાયરેક્ટ આવશે બહાર. આપણે જોડે લખીએ વીમા પ્રીમિયમ, ભાડું અને કરવેરા એ પણ નફા અનુસંધાનની ઉધાર મળે છે. ભાડું ને કરવેરા છે આવવાનો ના કેટલું છે ભાડું કરવેરા 12,000 વત્તા ચૂકવવાનું બાકી ભાડું 300. અહીંયા ટોટલ હશે 12,300 અને અહીંયા લખીશું ચૂકવવાનું બાકી ભાડું કેટલું? જાહેરાત ખર્ચા કેટલા? 2,900. 2900 જાહેરાત ખર્ચા 2,900. પાઘડી એ પણ ધંધાની મિલકત. પછી છે ભાડા પટ્ટાનું મકાન. ભાડા પટ્ટાનું હોય કે પોતાનું હોય, મકાન શબ્દ સંભળાય એટલે અહીંયા જ લખવાનું ભાડા પટ્ટાનું મકાન. કેટલું છે? 14,000. હવે બધા પોતાની કમર ટાઈટ કરવી અને હવાલાને વ્યવસ્થિત જરા સમજી લો, કારણ કે આ હવાલો વ્યવસ્થિત સમજવા જેવો છે. બરાબર. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાડા પટ્ટાનું મકાન આવે તો મકાન કેટલા વર્ષનું ભાડા પટ્ટાનું છે? 5 વર્ષ. તેને ભાગ્યા શું કરી દેતા હતા? આમાં બી એવું કરવાનું તો છે પણ જરા વિચારવાનું છે. આપણે ભાડા પટ્ટા આપણું વર્ષ ક્યારે ચાલુ થયું? 1/4/2016. અને આ મકાન ક્યારે ભાડે પટ્ટે રાખ્યું? 1/10/2014. એટલે આપણું આ વર્ષ ચાલુ થયું એના ઘણા ટાઈમ પહેલા મકાન ભાડે રાખેલું છે. સમજ્યા? ખબર છે? તો કેટલા ટાઈમ પહેલા એ ગણિત કાઢી આપણે 1/10/2014 થી 10મા મહિનાથી ગણો 10 11 12 1 31/3/2015 ના દિવસે વર્ષ પતી જાય. આ કેટલો ટાઈમ થયો? 6 મહિના. પછી 1/4/2015 થી 9 વર્ષ ચાલુ થયું. એ પતે ક્યારે? 31/3/2017. એક વર્ષ પતી ગયું. 6 મહિના પતે. બરાબર. એના પછી પાછું 9 વર્ષ ચાલુ થયું. 1/4/2016 અને પતે ક્યારે? 31/3/2017. જેના આપણે હિસાબો લખીએ છીએ. મતલબ કે આપણું કયું છે? ચાલુ વર્ષ. એટલે આપણું વર્ષ ચાલુ થયું એના પહેલા આના 1.5 વર્ષ વીતી ગયા. કેટલા વર્ષ વીતી ગયા? હવે પાછી એક ઘટના યાદ કરીએ તે પહેલા હું સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? કે ધારો કે આ મકાન છે, મેં 1000 રૂપિયાનું લીધું હોય, એક મહિનાનું ભાડું કેટલું? 50,000. તો 12 મહિનાનું 12,000 અને 5 વર્ષનું ભાડું 12 × 5 = 60,000. ધારો કે હું 12 મહિના રહું. કેટલા મહિના રહું? 12 મહિના. પછી હું ખાલી કરી દઉં તો એ મને 60,000 રૂપિયા પાછા આપશે? કેટલા આપશે? 48,000. તો 12,000 રૂપિયા મારે શું કરવાના? માંડી વાટવાના. કેમ? કારણ કે એનો લાભ મેં પણ બાકીના જે 48,000 છે જેનો લાભ હજુ મારે લેવાનો 4 વર્ષ એને હું ક્યાં દર્શાવીશ? પાકા શ્રમ મિલકત. પાકા શ્રમ મિલકત કેટલા લખીશ હું? 48. કારણ કે હવે 4,000 નો 4 વર્ષનો મારે લાભ લેવાનો બાકી, 48,000 નો લાભ લેવાનો બાકી છે. અચ્છા, બીજું એક વર્ષ વીતી જશે પછી હું કેટલા લખીશ? 36,000. બાર બીજા વાત કરી છે.
બીજા 6 મહિના જતા રહેશે, કેટલા માઇનસ કરી દઈશ? 6,000 માઇનસ કરી દઈશ, 30,000 બચશે. એનો મતલબ એવો થયો કે જે વર્ષ વીતી ગયા, જે વર્ષ વીતી ગયા એના પૈસા માંડી વાળેલા હશે, એટલે બાકીની જે રકમ છે હવે જે વધ્યા એ વર્ષમાં માંડી વાળવાની છે. સમજાય છે? એક મકાન કેટલાનું? 1,000 રૂપિયાનું. 12 મહિનાનું ભાડું કેટલું? 12,000. તો 5 વર્ષનું ભાડું કેટલું? 60,000. મેં 1 વર્ષ રહી લીધું, મકાન વાપરી લીધું, તો મકાન માલિક મને કેટલા પૈસા પાછા આપશે? 48,000. તે 12,000 મારે શું કરવાના? માંડી વાળવાના. તો બીજા વર્ષે પાકા સરવાળામાં હું કેટલા લખીશ? 60,000 કે 48,000? તે 60,000 લખવાની જરૂર નથી, કારણ કે 12,000 ને શું કર્યા? એનો લાભ મેં લઈ લીધો. બાકીના 4 વર્ષના 48,000 નો લાભ લેવાનો બાકી છે. અચ્છા, બીજું 1 વર્ષ રહી લો, તો હવે કેટલા લખીશું? કેમ? કારણ કે બીજા 12,000 માંડી વળવાના. બીજું 1 વર્ષ મેં વાપરી લીધું, તો જે વર્ષ જતું રહ્યું હોય એના પૈસા માંડી વાળ્યા હોય તો બાકીના જે 36,000 વધ્યા એમાંથી મને કેટલા વર્ષ રહેવા મળશે? 3 વર્ષ. એટલે બાકીની રકમને બાકીના જેટલા વર્ષો હોય એમાં જ માંડી વાળવાના. તો અહીંયા કેટલા રકમ છે? 14,000. અને કેટલા વર્ષ હતા? ટોટલ 5. 5 માંથી 1.5 વર્ષ તો જતો રહ્યો, કેટલા વર્ષ વધ્યા? 3.5. તો આ 14,000 ને આપણે 3.5 વર્ષમાં માંડી વાળવાની. એટલે 14,000 ભાગ્યા 3.5 કરવાના. એટલે એક વર્ષના આપણે કેટલા માંડી વાળવાના? 4,000. સમજાય છે? પરિવાર કહો કે સાદી અને ટૂંકી ભાષામાં આપણું વર્ષ ચાલુ થાય એના પહેલા જેટલા વર્ષ વીતી ગયા હોય એ બધા વર્ષના પૈસા અથવા રૂપિયા માંડી વાળ્યા હશે. હવે જે બાકીની રકમ છે એ બાકીના જે વર્ષો વધ્યા એમાં માંડી વાળવાની છે. બરાબર? તો 5 વર્ષમાંથી 1.5 વર્ષ વીતી ગયું, હવે કેટલા વર્ષ વધ્યા? 3.5. તો આ બાકીની રકમને 3.5 વર્ષમાં માંડી વાળવાની છે. એટલે 14,000 ભાગ્યા 5 નહીં કરવાના, 14,000 ભાગ્યા 3.5 કરવાના. સમજાય? કેટલા આયા? 4,000. માટે કહેવાય માઈનસ માંડી વાળેલી 4,000. અહીંયા લખાશે 10,000. એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની તાકાત. અહીંયા લખશું ભાડા પટ્ટાના માંડી વાળી કેટલા? 4,000. સમજાઈ ગયું? કે કોઈ ડાઉટ છે? પૂછવા જેવું હોય તો ફરીવાર પૂછી લો, તો હું ફરીવાર બોલી દઉં. બરાબર? હંમેશા આપણું વર્ષ જ્યાંથી ચાલુ થયું, આપણું વર્ષ ક્યારે ચાલુ થયું? 1/4/2016. એના પહેલા કેટલા વર્ષ વીતી ગયા? 1.5 વર્ષ. કારણ કે આ મકાન ક્યારે લીધું હતું? 1/10/2014. 1/4/2016 થી આપણું વર્ષ ચાલુ થયું. મકાન લીધું તો 1/10/2014. તો આ બંને વચ્ચે કેટલો સમયગાળો વીતી ગયો? 1.5 વર્ષ. તો આજે 1.5 વર્ષ વીતી ગયું કે 1.5 વર્ષની રકમ માંડી વાળી હશે એ આમાં લખી હશે. તો આમાં જે રકમ લખેલી છે કાચા સરવાયામાં, હવે જે બાકીના વર્ષો વધ્યા એમાં આપણે માંડી વાળવાની છે. તો 5 વર્ષમાંથી કેટલા વર્ષ વીતી ગયા? તો બાકી કેટલા વર્ષ વધ્યા? આ જે રકમ આપી છે આપણને એને આપણે 3.5 વર્ષમાં માંડી વાળવાની છે. કેટલી રકમ આપી છે? 14,000. તો 14,000 ભાગ્યા 3.5 કરવાનું. ધારો કે 2 વર્ષ વીતી ગયા હોય તો આપણે આ રકમને 3 વર્ષમાં માંડી વાળવાની. ધારો કે 3.5 વર્ષ વીતી ગયા હોય તો આ રકમને આપણે 1.5 વર્ષમાં માંડી વાળવાની. સમજાય છે? ઓકે. એટલે તારીખ જોવી જરૂરી છે. જ્યારે આપણું વર્ષ ચાલુ થયું હોય
એ વર્ષે જ અને એ તારીખે જ ભાડે મકાન રાખ્યું હોય તો કોઈ પ્રશ્ન નહીં, સીધે સીધા 5 વડે 6 વડે 10 વડે જે આપ્યું હોય બાકી. પણ એના કરતા પહેલાની તારીખ આપેલી હોય તો આપણે આ વિચારવાનું થાય. સમજાયું? અત્યાર સુધીના એક બી દાખલામાં આવું આવ્યું નતું, ના 11માં ના 12માં. આ પહેલો દાખલો છે અને એક જ છે. આવો એક ઉદાહરણમાં છે, બરાબર. બીજું છે નહીં, સમજાઈ જવાય આટલામાં વાત પડી જાય કે આવું આવે, બરાબર. આ 4000 લખી ગયા. જાહેરાત ખર્ચા થઈ ગયા ભાડાપટ્ટામાં. લીલાની ડોલ, લીલાની ડોલ, બરાબર. લીલાની ડોલ કેટલાની છે? 30 લાખની. પણ લીલા કોઈ ભાગીદાર છે નહીં. એમાં 8% લેખે વ્યાજ ગણવાનું કીધું છે. લીલાની 8%ની લોન. કાચા સરવૈયામાં કોઈ પણ વધારાની માહિતી આપી હોય તો એ છૂટો હવાલો કેમ? તો 30,000 ના 8% કરો 24, બરાબર. તો લોન લીધી ક્યારે? 11 પહેલી તારીખ છે એટલે 11મો મહિનો ગણવાનો છે. જો તો 30 તારીખ હોય તો 11મો મહિનો નહીં ગણવાનો. તો 11 12 1 2 3 કેટલા મહિના થયા? તો જે બી આયા 30,000 ગુણ્યા 8% કર્યા કેટલા આયા? 2400. 2400 ગુણ્યા 5 ભાગ્યા 12. લોનનું વ્યાજ છે કે ઉપર લોનનું વ્યાજ આવ્યું? તો મતલબ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો અહીંયા લખીશું લોનનું વ્યાજ 1000, બરાબર. અને અહીંયા લખીશું ચૂકવવાનું બાકી વ્યાજ 1000. એ ટોટલ થશે 31, બરાબર. કાચા સરવાઈની બધી વિગત પતી ગઈ. હવે અહીંયા હવાલા ઉપર આખો સ્ટોક 1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ છે. શું કીધું તું મેં? વધુ હોય તો ધ્યાનમાં લેવાની, ઓછી હોય તો ગણવાની, પણ વધારે હોય તો ગણવાની. આને કહેવાય ડાપણ અને સાણપણનો નિયમ. સીધી વાત છે કે ભાઈ તમારામાંથી કોઈ બોર્ડની પરીક્ષા આપીને આવે, બરાબર, અને ઘરે આવીને પેપર સોલ્વ કરે તો તમે માર્ક્સ કેવા ગણશો? આવતા હશે એના કરતા કેવા ગણશો? ઓછા માર્ક્સ ગણશો, બરાબર. ઓછા ગણશો કે ભાઈ નક્કી કરી દીધું ભાઈ કમ્પ્લીટ મારા 90 તો આવશે જ. અમે આ 8નું કાપી લીધું 90 તો આવશે જ. પણ 90 ધાર્યા હોય અને 95 આવે તો રાજીના રેડ થઈ જાય, મજા પડી જાય. પણ ભૂલે છું કે વધારે ધાર્યા હોય અને ઓછા આવે તો મજા આવે. બસ આ જ ગણતરી છે કે કોઈ પણ મિલકતની કિંમત મેં વધારે ધારી હોય અને એ મિલકતની કિંમત મને ઓછી મળે તો સામે મારે કોઈ બીજી મિલકત લેવી હોય તો કોઈ આયોજન કરવું હોય તો મારે એમાં ભૂલ પડે, બરાબર. હું વિચારું કે મારા બાઇકની કિંમત 10,000 આવશે, બરાબર, કે 15,000 રૂપિયા આવશે, 15 આવશે, હું વિચારું, બરાબર. 15 આવશે, બીજા હું 85,000 કરું ભેગા કરું તો લાખ રૂપિયા સાધન આવી જશે. તો વિચારું પણ 15,000 કિંમત જ ના આવત મારી તો મને એ દિવસે શું થશે? પૈસા ખૂટશે ને. મતલબ મારું એ દિવસનું આયોજન કેવું પડશે? ખોટું. એના કરતા હું એવું વિચારું કે 10,000 જ આવશે, બરાબર, અને આવે 15,000 તો કેવી મજા પડે? 5,000 વાપરવા થાય ફરીને આવીએ બાઈક પર. હા આ એમ. તો અહીંયા આખર સ્ટોક 1,10,000. આખર સ્ટોક 1,10,000. એ જગ્યા આવશે હવાલાનો આલ્ગો વેપાર ખાતાની જમા બાજુ, પાકા સરા મિલકત લેણા બાજુ. મૂડી પર વ્યાજ ગણી ગયું, ઉપર વ્યાજ ગણાઈ ગયું, દાખલા દરામતની એન્ટ્રી થઈ ગઈ. ભાડું અને પગાર ચૂકવવાના બાકી, પગાર ચૂકવવાના બાકી અને બીજી અસર થઈ ગઈ. ભાડું ચૂકવવાનું બાકી અને બીજી અસર થઈ ગઈ. મશીનરી અને ફર્નિચરનો ઘસારો, મશીનરી અને ફર્નિચરનો ઘસારો, મશીનરીનો ઘસારો, ફર્નિચરનો ઘસારો બધું પતી ગયું. કરો ટોટલ 3,68,500. 3,68,500.
3,68,500 1,50,400 આને કહેવાય વેપાર ખાતાનો કાચો નફો. હવે બધાને ખબર પડી ગઈ હશે કે જમા બાજુનું ટોટલ વધારે આવે તો નફો અને ઉધાર બાજુનું ટોટલ વધારે આવે તો ખોટ. વેપાર ખાતાનો નફો એટલે કહેવાય કાચો નફો. એ કાચો નફો લાવવાનો અહીંયા નફા નુકસાન ખાતાની જમા ખાતામાં 1,50,400 બરોબર. આ બાજુ જો બધા નામ બંને બાજુ ચેક કરતા રહેવાનું. જમા બાજુ ટોટલ આવ્યું 1,50,400. અહીંયા બી 1,50,400. એમાંથી ઉપરની બધી રકમ બાદ કરો. 96,050. 96,050. નફા નુકસાન ખાતાનો નફો કહેવાય ચોખ્ખો નફો. એ ચોખ્ખો નફો લખાશે ફાળવણી ખાતામાં જમા બાજુ 96,050. 97,550. 97,550 મારી 9,000 માઈનસ કરો 87,550. આને કહેવાય વેચાણ પાત્ર નફો. જે નીલા અને શીલા વચ્ચે વેચી દેવાનો. કયા પ્રમાણમાં? મૂડીના પ્રમાણમાં. હવે મૂડીનું પ્રમાણ એ જ એમનું નફા નુકસાનનું પ્રમાણ છે. તો આપણે ગોતવું પડશે. મૂડી કેટલી છે? 1,50,000. તો બંને ભાગાકાર કરવાનો. 1,00,000 ભાગ્યા 50,000. 1, 2, 3. અચ્છા 5 દુ 10. 2/1. તે નફા નુકસાનનું પ્રમાણ છે 2/1. તો નફો નુકસાન 2/1 ના પ્રમાણે ₹88,550 ગુણ્યા 2 ભાગ્યા 59,033. 59,033. અને આ માઈનસ કર દો કાં તો ભાગ્યા 3 કર દો. 29,517 બરાબર. એની બીજી અસર આવશે અહીંયા વહેંચણી પાત્ર નફો 59,033. 29,517 82,517. કઈ બાજુ? શીલા 82,517. 82,517 એમાંથી ઉપરની રકમ માઈનસ કરો. 14,600 માઈનસ કરો. 67,917. 67,917 આનું પ્રોડક્ટ મારો 1,65,033. 1,65,033. 1,65,033 એમાંથી આ બે રકમ માઈનસ કરો. 1,44,133 આને કહેવાય બાકી આગળ લઈ ગયા. એ રકમ લખવાની અહીંયા મૂડી. તો નીલા અને શીલાની મૂડી. નીલાની મૂડી 1,44,133 અને આ 67,917 કરો બંનેનો સરવાળો 2,12,050.
બંને બાજુનું ટોટલ સરખું આવવું જોઈએ. એટલે 3,45,100. 3,45,000 41,100 આ બાજુ બી 3,41,100. બોલો ભાઈ, દાખલામાં કોઈ ડાઉટ છે? નહીં.